એમાં લખેલું આવશે સબમિટ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ કન્ટેન્ટ મોનિટાઇઝર. તો આ રીતનું એક ફોર્મ આપો. કેમ છો બધા? મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફેસબુકની અંદર નવું અપડેટ આવી ગયું છે મોનિટાઇઝરનું. એની અંદર તમારે સબમિટ ઇન્ટરેસ્ટનું એક ફોર્મ ભરવું જોશે. જો તમે એ ફોર્મ ભરશો તો જ ભાઈ તમારું ફેસબુક પેજ મોનિટાઇઝર થશે. અને એ ફોર્મમાં કઈ રીતની તમારી ડિટેલ બધી ભરવાની છે એ પણ હું તમને A to Z બાય પ્રોસેસ દેખાડવાનો છું. તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા નોલેજ વાળા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. તો પહેલા જ આપણે ઓપન કરી લઈએ આપણું ફેસબુક. તો ફેસબુક ઓપન કર્યા બાદ તમારી આઈડી હોય તો તમે આઈડી ઓપન કરી લેજો, અને તમારું પેજ હોય તો તમે પેજ ઓપન કરી લેજો. પેજ ઓપન કર્યા બાદ આ રીતનું ડાયરેક્ટ ફેસબુક આપણું ઓપન થઈ ગયું. ઓપન કર્યા બાદ તમારે ઉપર ક્લિક કરી દેવાનું છે પ્રોફાઇલ ડેશબોર્ડ વાળા ઓપ્શનમાં. તો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં તમારા વ્યૂ જોવા મળશે, એંગેજમેન્ટ જોવા મળશે અને કેટલા તમારા ફોલોવર વધ્યા છે એ જોવા મળશે. નીચે તમારું કન્ટેન્ટ જોવા મળશે, કઈ રીતના તમે કન્ટેન્ટ અપલોડ કરો છો. હવે તમે ચેક કરી શકો છો ઉપર તમને આ રીતના 4 ઓપ્શન જોવા મળે છે. એમાંથી છેલ્લો ઓપ્શન જોવા મળે છે મોનિટાઇઝર. તો તમારે મોનિટાઇઝર વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો. હવે આપણું ઉપર આવી ગયું છે અપડેટનો ઓપ્શન પણ આવ્યો છે. એમાં લખેલું આવશે સબમિટ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ કન્ટેન્ટ મોનિટાઇઝર. તો આ રીતનું એક ફોર્મ આવી ગયું છે અને ઓલરેડી તમારી પાસે આ રીતનું ફોર્મ આવેલું પણ ભર્યું છે, પણ તમને આને ફોર્મ ભરતા નહીં આવડતું. તો કઈ રીતનું તમારે ભરવાનું છે એ પણ તમને શીખવાડી દો. તો પહેલા જ તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું. તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું ફોર્મ ઓપન થઈ જશે. અને હવે તમે ચેક કરી શકો તો પહેલો ઓપ્શન આવશે કેટેગરી સિલેક્ટ કરવાનો. તો એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ત્યાં તમારી જે પણ કેટેગરી હોય, તમે જે પણ કેટેગરીના વિડીયો અપલોડ કરતા હોય, દાખલા તરીકે તમે ડિજિટલ ક્રિએટરના અપલોડ કરતા હોય તો તમે અહીંયા ડિજિટલ ક્રિએટર સિલેક્ટ કરી લેજો. તમે બ્લોગિંગ વિશે અપલોડ કરતા હો તો તમે અહીંયા બ્લોગિંગને સિલેક્ટ કરી લેજો. અને જો તમને કોઈ પણ ખબર ન પડે તો તમારી આઈડી તમારું પેજ હોય એની ઉપર જ તમને જોવા મળશે. તમે જે પણ સિલેક્ટ કરેલું છે એ તમને અહીંયા જોવા મળશે. તો એ તમે સિલેક્ટ કરી લેજો. સિલેક્ટ કર્યા બાદ બીજા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ત્યાં તમારે એ સિલેક્ટ કરવું જોશે તમે કન્ટેન્ટ કઈ રીતના અપલોડ કરો છો. જો તમે રીલ, ફોટા અને ટેક્સ્ટ ફોટા અને સ્ટોરી ત્રણેય બધી વસ્તુ તમે અપલોડ કરતા હોય ને તો એ બધામાં તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડન વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ હવે તમને નીચે લખવાનો ઓપ્શન જોવા મળતો હશે. હવે ત્યાં તમારે કઈ રીતનું લખવાનું છે. તો આપણો આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં હું તમને લખેલું આખું કમ્પ્લીટ આપું છું. ત્યાંથી તમારે કોપી કરી લેવાનું, પછી ડાયરેક્ટ તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનું. હવે તમને નીચે એક ઓપ્શન જોવા મળશે શેર ઓર એકાઉન્ટ. એનો તમને ઓપ્શન જોવા મળશે ને એ બંધ તમને જોવા મળતો હશે. તો એને તમારે આ રીતે ઓન કરી નાખવાનું. ઓન કર્યા બાદ પછી તમારે સિલેક્ટ કરવું જોશે. જો તમે ઇન્સ્ટાગ્રામમાં આ વિડીયો અપલોડ કરતા હોય તો તમે ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરી લેજો, અને બેયમાં અપલોડ કરતા હોય યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં તો તમે બે સિલેક્ટ નહીં કરી શકો. ગમે એકને તમે સિલેક્ટ કરી લેજો. તો અહીંથી હું મારું ઇન્સ્ટાગ્રામમાં સિલેક્ટ કરી લઉં. સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ હવે તમારું અહીંયા યુઝર નેમ નાખવાનું. જે પણ તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને સિલેક્ટ કરેલું છે એની અંદર તમે વિડીયો તમારે અપલોડ કરો છો એનું તમારે યુઝર નેમ નાખી દેવાનું. નીચે તમારે એના ફોલોવર નાખી દેવાના. એ એકાઉન્ટમાં ભાઈ કેટલા ફોલોવર છે એ તમારે નાખી દેવાનું. અને પછી નીચે તમારે ક્લિક કરી દેવાનું. તમે સબમિટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ લખેલો આવશે. જો ઉપર લખેલો આવશે ભાઈ ઇન્ટરેસ્ટ વોટ સબમિટ વોટ થેન્ક યુ ફોર શેરિંગ યોર ઇન્ટરેસ્ટ. તો આ રીતનું લખેલું આવશે. હવે ભાઈ ફેસબુક પેજ છે ને તમારું વેલેર મોનિટાઇઝર થઈ જશે. એમાં એવું થશે કે ફેસબુકને ખબર પડી જશે ભાઈ તમે કઈ રીતનો કન્ટેન્ટ અપલોડ કરો છો અને એક કન્ટેન્ટ તમે કઈ જગ્યાએ અપલોડ કરો છો અને કઈ રીતની તમારી કેટેગરી છે. તો આ રીતે તમારે આ ફોર્મ ભાઈ ખાસ ભરવું જોઈએ. અને હાવ ડિટેલમાં મેં તમને શીખવાડી દીધું કઈ રીતનું તમારે ફોર્મ ભરવાનું છે. જો તમારો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.